સુરતમાં સમસ્ત મોલડી વિઠ્ઠલપુર ગામ દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 9 ટીમોએ ભાગ લીધો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ સાથે જ મહિલાઓ માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં સમસ્ત મોલડી વિઠ્ઠલપુર ગામ સેવા સમાજ દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. વાલક પાટિયા પાસે આવેલ દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ પ્રીમિયર લીગનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોલડી ગામના યુવાનો રમતગમતમાં આગળ વધે અને શરીરે તંદુરસ્ત બને તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના યુવાનો એકબીજાને મળે, ઓળખાણ થાય અને ધંધા રોજગાર સાથે સામાજિક સંગઠન વધે તે હેતુથી દર વર્ષે વિવિધ આયોજનો કરવામાં આવે છે. ક્રિકેટ પ્રીમિયર લીગ 2024નું આયોજન કરવાનો મુખ્ય હેતુ જીવનના મૂલ્યો, નિયમો અને નિષ્ઠા સમજાવવાનો છે. આ ટુર્નામેન્ટમાં સમસ્ત ખર્ચ દાતાઓ દ્વારા કરવામાં આવ્યો છે અને સ્પોન્સરો દ્વારા કરાયો છે. દર વર્ષે મોલડી વિઠ્ઠલપુર ગામ દ્વારા સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવે છે. મોલડી વિઠ્ઠલપુર ગામ દ્વારા 23 અને 24 એપ્રિલ એમ 2 દિવસ ક્રિકેટ પ્રીમિયર લીગ 2024નું આયોજન કરાયું છે, જેમાં ટાઇટલ સ્પોન્સર નંદની સિરામિક વર્લ્ડ અને કો સ્પોન્સર S24 ન્યૂઝ ચેનલ રહ્યું છે. આ ક્રિકેટ પ્રીમિયર લીગમાં કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ટીમોને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી અને પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત યુવાનોનો ઉત્સાહ વધે તે હેતુથી સન્માન પણ કરવામાં આવશે. આ સાથે જ મહિલાઓ માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ માટે ખોખો, કોથળા દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. હું બીના ચિરાગ સાવલિયા, ગારું ગામ મોલડી. હાલ અમે અહીંયા દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવેલા છીએ અને આજે અમારી મેચ છે અને કાલે અમારી ફાઇનલ છે. અને બીજું કે કાલ અમે લેડીઝ લોકો બી અહીંયા આવવાના છે અને અમારી બી રમત રાખેલી છે, જેથી અમે લેડીઝ લોકો એકબીજાને મળીએ, ઓળખીએ એના માટે. અને અમારી બી રમત છે, જેમ કે કોથળા દોડ છે, વન લેગ છે, ફુગા ફોડ છે, ખો છે, લીંબુ ચમચી છે, એવી અમારી બી ઘણી અલગ અલગ રમત રાખેલી છે. મારું નામ જયેશ સાવલિયા, ગામ મોલડી. અને અમારું આ ક્રિકેટનું આયોજન આ બીજા વર્ષે થયું છે. જ્યારે આ વર્ષે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમારા પ્રમુખશ્રીની એવી ઈચ્છા હતી કે ગામમાં એક ચબૂતરો બનાવવો છે, તો ક્રિકેટમાંથી જે રાશિ વધે એ ગામના ચબૂતરામાં વાપરવાની છે. તેમજ અમારા મેઇન સ્પોન્સર નંદની સિરામિક, તેનો પણ ખૂબ મોટો એમાં ફાળો છે અને હરેક છોકરાનો અને અહીંયા આવેલા હરેક ગામના હરેક લોકોનો એમાં ખૂબ મોટો ફાળો રહેલો છે. લોકોને અમે એવું પણ મેસેજ દેવા માંગીએ છીએ કે તમે આવું નવું ક્રિકેટનું આયોજન કરો, ત્યારબાદ એમાંથી રાશિ જે વધે એ ગામના કોઈ પણ સારા કાર્યમાં વાપરો. ગામની એકતા વધે અને ગામના સારા કાર્ય થાય. અને એનાથી ને વિશેષ કે S24નો પણ અમે આભાર માનીએ છીએ, જેઓએ અહીંયા આવી અને અમારી નોંધ લીધી છે. મારું નામ કમલેશભાઈ ભીખાભાઈ કોરાટ અને મારું ગામ મોલડી, સાવરકુંડલા તાલુકો, અમરેલી જિલ્લો. અત્યારે અમારે અહીંયા દેવવિલા સ્વામિનારાયણ મિશન રોડ ઉપર દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર અમારા મોલડી વિઠ્ઠલપુર ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 2નું આજે આયોજન છે. આવતીકાલ 2 દિવસનું અમારું આ ક્રિકેટનું આયોજન છે, જેની અંદર 9 ટીમોએ અમારા ગામના યુવાનોની 9 ટીમોએ ભાગ લીધેલો છે. આજ અને કાલ બંને દિવસ અમે ક્રિકેટ રમવાના છીએ. અને આ ટુર્નામેન્ટનું જે આયોજન કરવાનો જે હેતુ અમારો છે, એ મુખ્ય હેતુ એ છે કે ભાઈ આજના સમયની અંદર યુવાનો એકબીજાને વ્યસ્તતાભરી લાઈફમાં એકબીજાને ઓળખતા નથી હોતા, તો આ ક્રિકેટ જેવું આયોજન કે જે યુવાનોને પ્રિય રમત છે એની અંદર બધા ભાગ લઈ અને ગામના યુવાનો એકબીજાને ઓળખે અને ધંધાકીય રીતે એકબીજાને સપોર્ટ કરી શકે. ક્યારેય પણ સામાજિક આર્થિક કોઈ પણ કાર્યની અંદર એકબીજાનો સહયોગ મળી રહે અને આ જે એકતા અમારી વધતી રહે એ માટે અમે આયોજન કરીએ છીએ. અને આવનારા સમયની અંદર પણ અમે આ આયોજન ખૂબ મોટું કરવા જઈ રહ્યા છીએ. સ્નેહ મિલનનો જે અમે સમારંભ છે એ તો સારો કરીએ જ છીએ, સાથે સાથે આ પણ એક આયોજન છે. આવતીકાલે અમારે મહિલાઓનું પણ અહીંયા આયોજન છે કે એમને પણ રમતગમત તો અલગથી રમાડી એમને પણ પ્રોત્સાહિત કરવાના છે. ભવિષ્યની અંદર અમે આ જ બધા યુવાનો 300-400 યુવાનો ભેગી કરી અને B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ અમે અંદરો અંદર બિઝનેસ કરી અને અમારા ગામનો જે વિકાસની અંદર અમે આગળ યોગદાન આપતા રહીશું. ટુર્નામેન્ટની અંદર આજે ક્રિકેટનો મેચનો પ્રોગ્રામ છે. બંને દિવસ માટે જમવાનું આયોજન કરેલું છે સવારથી સાંજ સુધી.
મહિલાઓ પણ અંદર હાજર છે, વૃદ્ધો, વડીલો, ગામના દરેક લોકોને આમંત્રણ છે પધારવા માટે. અને આવતીકાલે 24 તારીખે જ્યારે અમારી ફાઇનલ છે, તો આવતીકાલે 5 થી 7 અમે ગામની દરેક બહેનોને અહીંયા અમે આવકાર્યા છે. અને એમના માટે અમે રમતગમતનો અને ગરબાનો સરસ મજાનું આયોજન કર્યું છે કે જેથી કરીને અમે યુવાનો તો એકબીજાને ઓળખતા જ હોઈએ, પણ સાથે સાથે બહેનો પણ એકબીજાના ગામના બહેનો ઓળખે અને શિક્ષણ બાબતે કે કોઈ પણ સામાજિક કાર્યની અંદર એકબીજાને સહાયરૂપ અને મદદરૂપ થાય એવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ. કોઈ સંસ્થા નથી, અમારો આ ગામ જ છે. અમારું મોલડી વિઠ્ઠલપુર જે અમારું ગામ છે એના જ આ બધા યુવાનો છે. જે ઓનરો છે એ પણ અમારા જ ગામના બધા જે યુવાનો છે એ જ ઓનરો છે, ટીમ ખરીદે છે. અને ખેલાડી પણ અમારા જ છે, કોઈ બહારનો ખેલાડી નથી આગળની અંદર. મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત.